34મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। પાટણની શિવમ સોસાયટી લીલીવાડી પાસે શિવમ સોસાયટી લીલીવાડી પાસે પાટણ ખાતે 14 એપ્રિલ 2025ના રોજ ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। બાળકો દ્વારા કેક કાપવામાં આવી અને સોસાયટીના રહીશોએ બાબા સાહેબના કરેલ સંઘર્ષ અને ભારતના બંધારણમાં બાબા સાહેબની અહમ ભૂમિકાને યાદ કરી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સોસાયટીની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું અને આ રીતે મહિલા ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। કાર્યક્રમમાં સોસાયટીના તેજસ્વી તાલાઓને શિલ્ડ એનાયત કરી એમની સફળતાને બિરદાવવામાં આવી, જેમાં કુમારી સૃષ્ટિ શ્વેતકુમાર CBSE બોર્ડમાં 91.40%, કેન્દ્રીય વિદ્યાલય ONGC જિલ્લાની સ્કૂલમાં બીજા નંબર અને સોલંકી ઉમાંગી હરેશકુમાર SSC બોર્ડ ગુજરાતમાં 95.100% અને મહેમાન દ્વારા શિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। આદિજાતિ વિકાસ બોર્ડના કમિશનર સાહેબ શ્રી અંકિત કુમાર વાણિયા તેમજ ડોક્ટર ગિરીશભાઈ બોચિયા અને ડોક્ટર શ્રેયાબેન રાજદીપનું પુષ્પગુચ્છ અને સાલ ઉઠાડી સોસાયટી દ્વારા સન્માન કરવામાં આવ્યું। મહેમાનશ્રીએ ઉચ્ચ સફળતા માટે અને જીવનમાં પ્રગતિ માટે સખત મહેનત અને ધ્યેયને પ્રાપ્ત કરવા સતત શિક્ષણનું મહત્વ સમજાવ્યું। સોસાયટીના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પરિચય આપવામાં આવ્યો। સોસાયટીની મહિલાઓ ગીતાબેન, કુંજલબેન અને કાશ્મીરા બહેને પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય આપ્યું। સોસાયટીના યુવા મિત્રો હરેશભાઈ, મુકેશભાઈ મકવાણા, મહેશચંદ્ર સુતરિયા, મહેન્દ્રભાઈ પરમાર અને સોસાયટીના અન્ય સભ્યોએ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રંજનબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું। અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।